નમસ્કાર મિત્રો, આજે આપણે માઘરચિત શિશુપાલ વધ મહાકાવ્યનું જે કથા વસ્તુ છે એના વિશે ચર્ચા કરીશું. 7મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા મહાકવિ માઘે શિશુપાલ વધના કથાનક માટે મહાભારતના સભાપર્વમાંથી પ્રેરણા મેળવી છે. યુધિષ્ઠિરના રાજસૂય વખતે ભીષ્મ પિતામહ કૃષ્ણનું પૂજન કરવાનું કહે છે અને ત્યારે ચેદીરાજ શિશુપાલ એનો વિરોધ કરે છે અને યજ્ઞ મંડપ છોડીને ત્યાંથી ચાલ્યો જાય છે. તે ભીષ્મનું અપમાન કરે છે અને કૃષ્ણ પર ખોટા ખોટા આક્ષેપો મૂકે છે. કૃષ્ણ ગુસ્સે થાય છે. શિશુપાલના 100 અપરાધ સહી લેવાની એમની શરત પૂરી થતાં કૃષ્ણએ ચક્રથી તેનું મસ્તક ઉડાવી દીધું છે. આટલા નાના કથાવસ્તુની સાદી સરળ વાર્તામાંથી મહાકવિ માઘે 20 સર્ગના વિસ્તારવાળું આ મહાકાવ્ય રચ્યું છે. શિશુપાલ વધ માઘનું 20 સર્ગનું અને શ્રી અંક કાવ્ય તરીકે ઓળખાતું મહાકાવ્ય છે. તેની ગણના બૃહત્ત્રયમાં કરાઈ છે. આ બૃહત્ત્રયમાં કિરાતાર્જુન્યમ, શિશુપાલ વધ અને નૈષધ ચરિતની ગણના કરવામાં આવેલી છે. આ શિશુપાલ વધના કથાવસ્તુને આપણે જોઈએ તો પ્રથમ સર્ગમાં આ પ્રમાણેનું કથાવસ્તુ છે. એક સમયે શ્રી કૃષ્ણ દ્વારિકામાં વસુદેવના ભવનમાં બિરાજમાન હતા અને ત્યાં જ તેજપુંજ એમની તરફ આવી રહ્યો છે. એ તેજપુંજ બીજો કોઈ નહીં પરંતુ જટાધારી, મૌજી મેખલાથી વિભૂષિત, મૃગચર્મોત્તરીયથી સમલંકૃત મહર્ષિ નારદ છે. નારદજી આવતા જ કૃષ્ણ અર્ધ્ય વગેરે પૂજા સામગ્રીથી એમનું સન્માન કરે છે અને યોગ્ય સત્કાર કરીને આનંદપૂર્વક તેમના આગમનના નમ્ર ભાષામાં સમાચાર પૂછે છે. નારદજી તેમની પ્રેમસભર ભવ્ય સ્તુતિ કરી પોતાના આગમનનું કારણ દેવરાજ ઇન્દ્રના સંદેશ પ્રદાનનું છે એમ જણાવી કહે છે કે હે હરિ, દુષ્ટોનો નાશ કરવા અને પૃથ્વીનો ભાર હળવો કરવા આપનો અવતાર થયો છે. પેલો શિશુપાલ અત્યારે પૃથ્વીને ભારે પીડા આપી રહ્યો છે. પૂર્વે થયેલા તેના એક જન્મમાં એ હિરણ્યકશિપુ નામ ધારણ કરી આ જગતમાં આવ્યો હતો અને ઇન્દ્રાદિ સમસ્ત દેવોને વશ કરીને સમસ્ત દિક્પાલોને સેવક બનાવી દેવલોક પર એણે પ્રચંડ ભય પેદા કર્યો હતો. એ સમયે આપે નૃષિનું સ્વરૂપ લઈને, નૃષિ અવતાર લઈને એને માર્યો હતો. આ પછી આ જ શિશુપાલે રાવણ રૂપે પૃથ્વી ઉપર જન્મી શિવની પાસેથી અપાર ઐશ્વર્ય પ્રાપ્ત કરી ઇન્દ્ર, ચંદ્ર, યમ, કુબેર વગેરેને સેવક બનાવી સંસારને ભારે કષ્ટ આપ્યું હતું. એ સમયે આપે રામાવતાર ધારણ કરી જાનકીનું હરણ કરનાર તેનો સંહાર કર્યો હતો. અત્યારે આ શિશુપાલ ભારે દુરાચાર વર્તાવી રહ્યો છે. એના પૂર્વ જન્મની દુરાચાર વર્તાવવાની જે ટેવ હતી એ ટેવ હજી ગઈ નથી. બાલ્યાવસ્થામાં જ એ વિષ્ણુની સમાન 4 બાહુ ધારણ કરનાર, શિવની સમાન 3 નેત્રવાળો હતો. અત્યારે એ યુવાવસ્થામાં દેવ, દૈત્ય, દાનવ ઉપર ક્રૂરતા વરસાવી સમસ્ત જગતને પીડા આપે છે. પૂર્વેના હિરણ્યકશિપુ અને રાવણના દુરાચાર કરતાં આનો દુરાચાર અત્યારે ખૂબ વધી ગયો છે અને તેથી આ દુષ્ટનો નાશ કરીને પૃથ્વીને હળવી કરો. આવો દેવરાજ ઇન્દ્રનો જે સંદેશ છે એ સંદેશ કહીને નારદ કૃષ્ણ પાસેથી વિદાય લે છે. બીજી બાજુ કૃષ્ણના વદન ઉપર, ભ્રુકુટી ઉપર ક્રોધ નામનો એક માનસિક વિકાર દર્શન આપે છે.
બીજો જે સર્ગ છે એ બીજા સર્ગમાં નારદજી કૃષ્ણ પાસેથી જ્યારે પાછા ગયા છે ત્યારે કૃષ્ણ પાસે રાજસૂય યજ્ઞમાં સંમિલિત થવાનું યુધિષ્ઠિર પાસેથી નિમંત્રણ આવ્યું છે. કાર્ય દ્વારા કૃષ્ણ સ્વયં નિર્ણય લેવા માટે શક્તિમાન હોવા છતાં પણ તેઓ વડીલોની સલાહ લે છે. એ વડીલો છે બલરામ અને ઉદ્ધવજી. સૌપ્રથમ બલરામ અનેક પ્રકારની યુક્તિ અને દ્રષ્ટાંત દ્વારા શીઘ્રાતિ શીઘ્ર આક્રમણ કરવાની સલાહ આપે છે, જ્યારે ઉદ્ધવ તર્કપૂર્ણ વિવિધ યુક્તિઓથી સલાહ આપે છે કે બલરામની યુક્તિ અત્યારની પરિસ્થિતિમાં અનુકૂળ નથી, પરંતુ ધર્મરાજ યુધિષ્ઠિરને ત્યાં જવું વધારે યોગ્ય છે. કૃષ્ણને ઉદ્ધવની સલાહ વધારે પસંદ પડે છે અને તેઓ યુધિષ્ઠિરને ત્યાં જવાની તૈયારી કરે છે. ત્રીજા સર્ગમાં કૃષ્ણ ચતુરંગીણી સેના સાથે યુધિષ્ઠિરને ત્યાં જવા માટે સજ્જ થયા છે. કિંમતી આભૂષણો પહેરી, કૌમોદકી ગદા, નંદક તલવાર, સાળંગ ધનુષ્ય, પાંચજન્ય શંખ ગ્રહણ કરીને ગરુડ ચિહ્નથી અંકિત થયેલા રથમાં બિરાજી ઇન્દ્રપ્રસ્થ એટલે કે હસ્તિનાપુર જવા માટે પ્રયાણ કરે છે. દ્વારિકામાંથી વિદાય લેતા કૃષ્ણના દર્શન માટે નાગરિકોની ભીડ જામે છે અને આ સમયે કવિએ દ્વારિકાનું ખૂબ જ ઉદાત્ત વર્ણન કર્યું છે. આ પ્રસંગે કવિએ એક મધુર અતિશયોક્તિ કરી છે જે નોંધીએ આપણે કે સમુદ્રના અનેક નામ પૈકી તેનું એક નામ રત્નાકર સાથી પડ્યું. એ વિશે કવિ કલ્પના કરતા કહે છે કે દ્વારિકાના બજારોમાં રત્નોના ઢગલા ખડકાયેલા રહેતા હતા. સમુદ્ર પોતાના દીર્ઘ ચંચલ જલ તરંગોથી તે રત્નોના ઢગલા અને ઢગલાઓ તાણી ગયેલો હોવાથી હવે પોતે રત્નાકર બની બેઠો છે. આ એમનું વર્ણન છે. આ પછી દ્વારિકા નગરી અને સમુદ્રનું વર્ણન કરી કવિ ત્રીજા સર્ગને પૂર્ણ કરે છે. ચોથા સર્ગમાં સમુદ્ર તટને પસાર કરી આગળ વધતા કૃષ્ણ માર્ગમાં આવેલો જે વિશાળ રૈવતક પર્વત છે એ રૈવતક પર્વતને જુએ છે. આ રૈવતક પર્વત એ અત્યારનો ગિરનાર છે એમ કેટલાક વિદ્વાનો માને છે. કૃષ્ણનો રથ ચાલક દારૂક રૈવતકનું મનોરમ વર્ણન કરે છે. આ સમયે કવિવર માઘને જેને લીધે સમાલોચકોએ ઘંટા માઘનું બિરુદ આપ્યું છે તે પ્રસંગ પણ અહીં આવે છે. એટલે કે આ રૈવતક પર્વતનું જે વર્ણન છે એ વર્ણનને કારણે માઘને આ ઘંટા માઘનું બિરુદ પ્રાપ્ત થયું છે. સૂર્યના ઉદય સમયે અને ચંદ્રના અસ્ત સમયે એ રૈવતક પર્વત પોતાના બે પડખે રહેલા સૂર્યચંદ્રથી એવો શોભે છે કે જેમ કોઈ હાથી પોતાને પડખે લટકતા બે ઘંટથી શોભે. જુઓ કવિનું વર્ણન તો. રૈવતક પર્વતને ઘંટા વિભૂષિત હાથીનું સામ્ય આપવાથી કેટલાક સહૃદય સમાલોચકોએ માઘની આ કલ્પના ઉપર ખૂબ પ્રસન્ન થઈ અને એમને આ બિરુદ આપ્યું છે. ત્યાર પછી કવિએ ફરી પાછું રૈવતકનું વર્ણન કરતા કહ્યું છે કે સ્વર્ણિમ ભૂમિવાળો આ રૈવતક પોતાના ઉત્તુંગ શિખરો ઉપર વહેતા નિર્જરોના જલબિંદુથી દેવાંગનાઓની કાયાને શીતલ કરી રહ્યો છે. જુઓ કવિની કલ્પના તો જુઓ. અહીં મૃગો ભ્રમણ કરી રહ્યા છે. અહીં પ્રિયાઓ સાથે સીધો સંચાર કરી રહ્યા છે. આ સ્થળે રાત્રિ સમયે વિવિધ ઔષધિઓ ચમકારા મારી રહી છે. કિન્નરો વિહાર કરે છે. આ પર્વત તો ભોગભૂમિ અને સિદ્ધભૂમિ બંને છે. આવું સુંદર વર્ણન
એમણે રૈવતક પર્વતનું કર્યું છે. ત્યાર પછી જે 5મો સર્ગ છે એ 5મા સર્ગમાં દારૂક પાસેથી રૈવતકની આવી ઉદાત્ત સમૃદ્ધિનું વર્ણન સાંભળીને કૃષ્ણ ત્યાં પડાવ નાખે છે. મદોન્મત્ત ગજરાજો, પંક્તિબદ્ધ ચપલ તુરંગો, લાંબી રથપંક્તિઓ, ભારવાહી ઊંટ વગેરે બધા જ ત્યાં રોકાય છે. તંબુઓ તણાય છે. કેટલાક સૈનિકો રમણીઓ સાથે પર્વત કંદરાઓમાં વિહાર માટે જાય છે, તો કેટલાક ઘટાદાર વૃક્ષોની છાયામાં વિરામ કરે છે. હાટ મંડાયા છે. વારાંગનાઓ શૃંગાર સજીને આગંતુકોની પ્રતીક્ષામાં છે. ત્યાં તે છાવણીમાં એક વિશાળકાય ગજરાજે તોફાન મચાવ્યું છે અને એને લીધે અશ્વોએ પણ ખૂંટાઓ સાથે દોડાદોડ કરીને સૈનિકોને વ્યાકુળ બનાવ્યા છે. બીજી બાજુ બળદો પોતાની શાંતિપૂર્ણ વાગોળવાની ક્રિયામાં જ મસ્ત છે, જ્યારે અન્યત્ર છાવણીમાં આરામ કરતા યાદવ નૃપતિઓનું વૈતાલિકો પ્રશસ્તિ ગાન કરી રહ્યા છે. છઠ્ઠો જે સર્ગ છે એ 6થા સર્ગનું કથા વસ્તુ આ પ્રમાણે છે કે રૈવતક પર્વત પર કૃષ્ણને પણ વિહાર કરવાની ઈચ્છા થઈ છે. 6 ઋતુઓ એકી સાથે તેમની સેવામાં હાજર થઈ છે. વસંતના 9 પલ્લવો, કોકિલોનો ટહુકાર, ભમરાઓનો ગુંજારવ, આ બધાથી રમણીઓ કામોન્મુક્ત થઈ છે. ગ્રીષ્મ આવતા શિરીષ તથા નવમાલિકાના પુષ્પોથી અલંકૃત થયેલ કામિનીઓ આર્દ્ર ચંદન રંજિત શરીરથી પ્રિયતમનું આલિંગન કરી રહી છે. ત્યાં તો વર્ષાનું મેઘગર્જન સંભળાતા કામાર્ત રમણીઓ પ્રિયતમ માટે વધારે આતુર બને છે. અહીં આવેલ બધા જ વર્ણન અત્યંત સુંદર છે. એમાંથી વર્ષાના વર્ણનનું એક ઉદાહરણ લઈએ. કવિ કહે છે કે જેમ ચંચલ નયન તથા પુષ્ટ યૌવનવાળી નાયિકા સંકેતિત સમયે પ્રતીક્ષા કરતા પોતાના પ્રિયતમ તરફ અભિસરણ કરે, તેવી રીતે ચંચળ વિદ્યુતરૂપી નયનોવાળી અને જેના પયોધર હજુ ગલિત થયા નથી તેવી જલધરાવલી જગતીધર રૈવતકને મળવા માટે જઈ રહી છે. ઠીક છે, વાદળો આ રૈવતક પર્વત ઉપર જઈ રહ્યા છે, તરફ જઈ રહ્યા છે, એનું વર્ણન કવિએ અહીંયા આ રીતે કર્યું છે. ત્યારબાદ શરદ ઋતુનું વર્ણન કરતા કવિ કહે છે કે નિશાકરના શીતલ કિરણો અધિક નિર્મળ થયા છે. હંસધ્વનિ કર્ણમધુર લાગે છે. ક્ષેત્ર રક્ષિત્રી ગોપકન્યાઓના ગીત સ્ત્રોત્રપેય બન્યા છે. ને ત્યારબાદ હેમંત આવતા અગાધ પાણીથી ભરેલા જળાશયોના પાણી ઓછા થવા લાગ્યા છે. કામિનીઓ વિવિધ પ્રકારની સુરત ક્રીડામાં પ્રવૃત્ત થયા છે. શિશિર આવતા સૂર્યકિરણો મંદ જણાયા છે. રમણી વૃંદ પ્રિયતમોનું આલિંગન કરી પયોધર સ્થિતિ ઉષ્ણતાને સાર્થક કરી રહ્યું છે. અને આવા વર્ણનોમાં છઠ્ઠો જે સર્ગ છે એ છઠ્ઠો સર્ગ પૂર્ણ થાય છે. આ જે સર્ગ છે એમાં શબ્દ અલંકારની જે શોભા છે એ ખૂબ જ મનોહારિણી છે. અનુપ્રાસનો સાર એવા પ્રમાણમાં ઉપયોગી થયો છે. દાખલા તરીકે મધુરયા મધુર બોધિની માધવી, આ જે શ્લોક છે એમાં મ તથા ઘનો અનુપ્રાસ એ ધ્યાનાકર્ષક છે. ત્યાર પછી જે 7મો સર્ગ છે એ 7મા સર્ગમાં 6 ઋતુઓનો પ્રાદુર્ભાવ થતા કૃષ્ણ અને યાદવો પોતપોતાની પ્રિયતમાઓ સાથે વિહાર માટે નીકળી પડ્યા છે. યાદવ સમૂહમાં હવે કામકલાનું પ્રદર્શન થઈ રહ્યું છે. વિલાસિતા વિકસી રહી છે. વિવિધ પ્રકારના સ્વભાવની કામિનીઓ જાત જાતના મનોભાવો બતાવી કામી વૃંદ સાથે ક્રીડા કરી રહી છે. અને આ ક્રીડા વર્ણનમાં જ
7મો સર્ગ પૂરો થાય છે. 8મા સર્ગમાં વનવિહાર કરીને શ્રાંત થયેલા યાદવાંગનાઓ અર્ધનિમીલિત નયને જલાશય તરફ જઈ રહી છે. મોર, ઢેલ, હંસ, હંસી, ચક્રવાક, ચક્રવાકી વગેરે પક્ષી યુગલ પણ કામોન્મત્ત છે. અને એવા વાતાવરણમાં આ જે અંગનાઓ છે એ પોતાના પ્રિયતમો સાથે મનોરમ જલ ક્રીડા કરી રહી છે. અને ત્યાં ભગવાન સવિતા અસ્તાચલ ઉપર જઈ રહ્યા છે. અહીંયા 8મો સર્ગ પૂરો થાય છે. જે 9મો સર્ગ છે એ 9મા સર્ગમાં જલ ક્રીડા પછી આ કામિનીઓ પોતાના નિવાસસ્થાનમાં જાય છે. પક્ષીઓ આવાસ ઉપર પ્રયાણ કરી રહ્યા છે. કમલલતા બીડાઈ રહી છે, કુમુદલતા ખીલી રહી છે અને બીજી બાજુ કામિનીઓની જે કામવાસના છે એ પણ વધી રહી છે અને એ પોતાના પ્રિયતમ સાથે વિવિધ પ્રકારની કામકેલીઓમાં પ્રવૃત્ત થઈ ગઈ છે. 10મા સર્ગમાં આમ જ્યાં પ્રિયા અને પ્રિયતમાનો સુરત સંગ્રામ પ્રવૃત્ત થયો છે ત્યાં મદ્યપાન કરતી વેળાએ મદ્ય કરતાં પણ વધારે સ્વાદિષ્ટ કામિનીઓના ઓષ્ટને કામકો પી રહ્યા છે. આ સમયે મધુ સૌરભથી આકૃષ્ટ થયેલો ભમરો ગુંજારવ કરે છે. અધિક મદ્યપાન કરવાથી કામુક વ્યક્તિઓનો સંભ્રમ ખૂબ વધી ગયો છે. યુગલોના જે નેત્રો છે એ અર્ધનિમીલિત છે. કોઈક અસ્પષ્ટ છતાં પ્રિય શબ્દ એમના મુખમાંથી નીકળી રહ્યો છે. જાત જાતની કામકેલીઓ થતાં આખરે પ્રિય અને પ્રિયા થાકી ગયા છે અને ત્યાં જ સવાર થવા આવી છે. સર્ગ 11માં આ બાજુ પ્રાતઃકાલ થતાં કૃષ્ણને જાગૃત કરવા માટે ભાટચારણો મધુર કંઠે ગાન કરી રહ્યા છે. કામી લોકો હજુ પડખા બદલ્યા કરે છે. ચંદ્ર અસ્તાચલ ઉપર જઈ રહ્યો છે. પ્રભાતનો મંદ મંદ વાયુ વાઈ રહ્યો છે. સૂર્યોદય થતાં પહેલા અરુણે અંધકાર દૂર કર્યો છે. રાત્રિની સુરત મર્દિત પુષ્પમાલાઓને રમણીઓ ગળામાંથી બહાર કાઢી રહી છે. નવોઢા નાયિકાઓ પોતે કરેલા ક્રીડાઓના પ્રસંગને યાદ કરી સ્વયં લજ્જિત થઈ રહી છે. બ્રાહ્મણોએ અગ્નિહોત્ર આદિ પ્રાતઃ કૃત્યનો આરંભ કર્યો છે. તપાવેલ સુવર્ણ ગોલક સમાન સમુદ્રમાંથી બહાર આવતો સૂર્ય સાગરના વડવાનળની જ્વાલાથી સંતપ્ત અંગારની સમાન લાલ થઈ પ્રકાશિત થઈ રહ્યો છે. ચંદ્ર કિરણોથી નહાતો સ્ફટિકમણીનો સુધાધવલ પ્રાસાદ સૂર્ય કિરણોના સંપર્કને કારણે અત્યારે કુમકુમ જળથી સ્નાન ન કરતો હોય એમ દેખાય છે. આમ એકાદશ સર્ગમાં એટલે કે 11મા સર્ગમાં પ્રભાતનું અત્યંત મનોરમ વર્ણન કવિએ કર્યું છે. એમાં પણ ઘણા શબ્દચિત્રો છે, સ્વભાવોક્તિઓ છે, ઉત્પ્રેક્ષાઓ છે, માનવ સ્વભાવ ચિત્ર છે. ઉદાહરણમાં આપણે એક શ્લોક જોઈએ તો પરોઢના સમયે જોકા ખાનારા પહેરેગીરનું અહીંયા સુંદર આબેહૂબ ચિત્ર છે. એક પહેરેગીર પોતાનો સમય પૂરો થતાં સૂવા ચાહે છે, સૂઈ જવા ઈચ્છે છે. એથી એ બીજાને જગાડી રહ્યો છે. જાગતા છતાં તે પહેરેગીર હજુ પડી રહીને કંઈક બબડી રહ્યો છે. ઉઠું છું એમ કહેવા છતાં હજુ ઉઠતો નથી. ઉલટો સૂઈ જાય છે અને જાગતો હોવા છતાં હજુ પહેરો ભરવા જતો નથી. આમ સંસ્કૃત સાહિત્યમાં અદ્વિતીય મનાયેલું પ્રાતઃકાલનું વર્ણન આ સર્ગમાં પૂરું થયું છે. કથા વસ્તુની સ્થગિતતા પણ અહીંયા પૂરી થાય છે. આ વર્ણનો કરવામાં કવિનું જે કથાવસ્તુ છે એ કથાવસ્તુ થોડું શિથિલ થયું છે. એ શિથિલતા અહીંયા પૂરી થાય છે.
12મો જે સર્ગ છે એ 12મા સર્ગમાં હવે કૃષ્ણ સેના સાથે સર્વત્ર કોમળ દ્રષ્ટિ ફેંકતા આગળ પ્રયાણ કરી રહ્યા છે. આ સમયે કવિએ માર્ગમાં આવેલા ધાન્ય ગોપાંગનાઓનું, અદ્રી ઉપર આરોહણ કરતા સૈનિકોનું, વિશાળ સરિતા યમુનાનું, સૈનિકો યમુના પર જઈ રહ્યા છે તેનું અત્યંત આકર્ષક શૈલીમાં વર્ણન કર્યું છે. આ સર્ગમાં આવેલા ગોદોહનનું એક સુંદર દ્રશ્ય કવિએ દોર્યું છે, જે આ પ્રમાણે છે. ગાયોના વાછરડા એમના ડાબા પગે બાંધેલા છે. ગાયો તેમને પ્રેમથી ચાટી રહી છે. ગોપાળો ઘૂંટણ ઉપર બોઘાણું મૂકી દોહી રહ્યા છે. દૂધ દોહતા ઘર ઘર અવાજ થાય છે. કોણ જાણે કેમ કૃષ્ણ આવા ગોવાળોને બહુ ધ્યાનથી જોઈ રહ્યા છે. એમને આ દ્રશ્ય બાળપણથી જ પ્યારું છે, પ્રિય છે. પોતે પણ આખરે બાલ્યાવસ્થામાં વૃંદાવનના ગોપાલ જ હતા અને એટલે આ દ્રશ્ય એમને ખૂબ જ પ્રિય છે. આ પછી શ્રી કૃષ્ણ અને તેમની સેના યમુના નદીને પાર કરીને હસ્તિનાપુર તરફ અગ્રસર થાય છે અને ત્યાં આ સર્ગ પૂરો થાય છે. 13મો જે સર્ગ છે એમાં યમુના પાર કરીને કૃષ્ણ હસ્તિનાપુર આવી રહ્યા છે. તેમ છતાં સાનુજ યુધિષ્ઠિર સદલબલ સામે આવીને સ્વાગત કરે છે. કૃષ્ણને રથમાં બેસાડે છે. યુધિષ્ઠિર સ્વયં રથ હાંકે છે. ભીમ ચામર ઢોળે છે. અર્જુન છત્ર ધરે છે અને નકુલ સહદેવ વિનીત ભાવે પડખે ઊભા રહ્યા છે. કૃષ્ણને નિરખવા એ નગરની લલનાઓ અત્યંત લાલાયિત બની છે. કેટલીક તો કામાતુર બનીને તેમની સામે કામચેષ્ટાઓ પણ કરે છે. તે ભ્રાંત બની છે. એમની ભ્રાંતિનું એક ચિત્ર જોઈએ, એક વર્ણન જોઈએ, જે આ પ્રમાણે છે. આ સ્ત્રીઓ ગળામાં હારને બદલે મેખલા, કાનને બદલે કરોમાં કર્ણપુર, ઉપરની ઓઢવાની સાડીને કટિવસ્ત્ર તરીકે અને કટિવસ્ત્રને ઓઢવાના વસ્ત્ર તરીકે ઉતાવળથી પહેરતી કૃષ્ણને જોવા દોડી આવી છે. જે નગરની સ્ત્રીઓ છે એ નગરની સ્ત્રીઓ અત્યારે કૃષ્ણને જોવા માટે ઉતાવળી બની છે, ભ્રાંત બની છે અને એને કારણે એને પહેરવાના આભૂષણો જે જગ્યાએ પહેરવાના છે, વસ્ત્રો જે જગ્યાએ પહેરવાના છે, એના બદલે એણે જુદા સ્થાને પહેરી લીધા છે અને એનું આ સુંદર વર્ણન કવિ દ્વારા કરાયું છે. ત્યારબાદ યજ્ઞ સભાનું વિશાળ વર્ણન છે. રથમાંથી ઉતરી કૃષ્ણ યજ્ઞ સભામાં પ્રવેશ કરે છે. કૃષ્ણ અને યુધિષ્ઠિર રત્નજડિત સુવર્ણ સિંહાસન ઉપર બિરાજે છે અને ત્યાં આ સર્ગ પૂર્ણ થાય છે. સર્ગ 14માં આ પ્રમાણે કથાનક છે કે ધર્મરાજ યુધિષ્ઠિર કૃષ્ણની પ્રશંસા કરે છે અને ભાવિ રાજસૂયમાં સહાયક થવા માટે પ્રાર્થના કરે છે. આ સમયે યજ્ઞનું સુંદર વર્ણન છે. આ યજ્ઞમાં અગ્રપૂજા કોની કરવી એ પ્રશ્ન ઊભો થતાં ભીષ્મ પિતામહ કૃષ્ણની પૂજા કરવાનું કહે છે અને એ પ્રમાણે યુધિષ્ઠિર કૃષ્ણને પ્રથમ અર્ધ્ય આપે છે અને ત્યાં આ સર્ગ પૂર્ણ થાય છે. 15મા સર્ગમાં કૃષ્ણની કરેલી અગ્રપૂજાથી સભામાં બેઠેલ શિશુપાલ અત્યંત ગુસ્સે ભરાયો છે. તે ઉત્તેજિત થઈને યુધિષ્ઠિરને તથા ભીષ્મને ઠપકો આપે છે અને કૃષ્ણની નિંદા કરે છે. આ નિંદાથી ભીષ્મ પિતામહ વિક્ષુબ્ધ બની કૃષ્ણના વિરોધીઓને ફટકારે છે. આથી શિશુપાલ પક્ષના લોકો વધારે અકળાયા છે. ત્યાં શિશુપાલ ખૂબ જ કટુ વચનો કહે છે અને ઉદ્દંડ બન્યો છે. એની ઉદ્દંડતાનું એક ચિત્ર જોઈએ, જે આ પ્રમાણે છે કે મધુ નામના દૈત્યને મારેલા હોવાથી કૃષ્ણનું એક નામ મધુસૂદન પડ્યું છે
પણ શિશુપાલ તે નામનો જુદી રીતે અર્થ કરતા કહે છે કે આ કૃષ્ણમાં મધુ નામના દૈત્યને મારવાની શું તાકાત? એ તો પેલા મધપુડાને માર્યો હશે, એથી મધુસૂદન કહેવાયા હશે. અહીંયા ખૂબ તીખો વ્યંગ રજૂ થયો છે અને એનો મર્મભેદી હાસ્ય પણ ખૂબ સુંદર રીતે વ્યક્ત કરવામાં કવિએ સફળતા પ્રાપ્ત કરી છે. મધુસૂદન શબ્દની આ નવી વ્યાખ્યા પાછળ કવિની મધુર વૈદગ્ધીની પ્રતીતિ થાય છે. આવા તો અનેક મર્મભેદી કટાક્ષો શિશુપાલ કરે છે અને પોતાના મિત્ર નરકાસુર સાથે તાળીઓ લેતો જાય છે. કૃષ્ણ મનમાં એના અપરાધો ગણી રહ્યા છે. બીજી બાજુ ભીષ્મ પિતામહ શિશુપાલને તીવ્ર રીતે ફટકારે છે. શિશુપાલ યજ્ઞ સભામાંથી પોતાની શિબિરમાં ચાલ્યો જાય છે અને યુદ્ધ કરવાની ઘોષણા કરે છે. એના સૈનિકો રમણીઓ સાથે મદ્યપાન કરી રહ્યા છે. યુદ્ધમાં જનારા યોદ્ધાઓને અનેક અપશુકન થાય છે અને અહીંયા આ સર્ગ પૂર્ણ થાય છે. 16મા સર્ગમાં યુદ્ધના આહ્વાન માટે શિશુપાલે મોકલેલ જે દૂત છે એ કૃષ્ણ પાસે આવીને શ્લિષ્ટ શબ્દોમાં કૃષ્ણને સંદેશો આપે છે, જેમાં ઉપરથી સ્તુતિ છે પરંતુ અંદરથી નિંદાનો અર્થ નીકળે છે. આ પછી કૃષ્ણના સંકેતથી એમનો દૂત સાત્યકી પેલા દૂતે કહેલા વચનોનો ઉત્તર આપે છે અને આ સાંભળ્યા છતાં શિશુપાલનો દૂત પ્રશંસા કરે રાખે છે. શિશુપાલના જે પરાક્રમો છે એનું વર્ણન કરે છે અને ત્યાં આ જે સર્ગ છે એ પૂરો થાય છે. 17મો જે સર્ગ છે એ 17મા સર્ગમાં શિશુપાલના દૂતના ગર્વભર્યા જે વચનો હતા એ સાંભળીને કૃષ્ણ પક્ષના જે રાજાઓ હતા એ ક્ષોભ અનુભવે છે અને આમ છતાં કૃષ્ણ અને ઉદ્ધવ શાંત રહે છે. કૃષ્ણ પક્ષના જે શૂરવીરો હતા એ યુદ્ધ માટે સન્નદ્ધ થાય છે. ચતુરંગી સેના પણ સજ્જ થાય છે અને યુદ્ધ માટે પ્રયાણ કરે છે. ત્યાં 17મો સર્ગ પૂર્ણ થાય છે. 18મા સર્ગમાં કૃષ્ણ અને શિશુપાલની જે સેનાઓ છે એ સેનાઓ વચ્ચેનું જે તુમુલ યુદ્ધ છે એનું વર્ણન આખા સર્ગમાં કરાયું છે. 19મા સર્ગમાં અહીં શરૂઆતમાં બલરામ તથા નરકાસુરના પુત્ર વેણુદારીના યુદ્ધનું વર્ણન છે. પ્રદ્યુમને બતાવેલ બહાદુરીનું પણ નિરૂપણ છે. આનાથી અતિશય કુપિત થયેલો જે શિશુપાલ છે એની હય ગજ રજ પદાતી સેનાઓ સાથે રણસંગ્રામને મોરચે આવે છે. કૃષ્ણની સેના શિશુપાલની સેનામાં ઘૂસી જઈ ભયંકર યુદ્ધ કરે છે. ઉભય પક્ષના હાથીઓનું પણ ભયંકર યુદ્ધ થાય છે. વિજય સર કરતી કૃષ્ણ સેનાને શિશુપાલ જ્યાં રોકે છે ત્યાં જ કૃષ્ણ મોરચે આવીને ઊભા છે. આ સર્ગ યુદ્ધના પ્રસંગને અનુરૂપ અનુપ્રાસ જેવા ચિત્રાત્મક શબ્દાલંકારોથી સજ્જ છે અને એને કારણે એક રીતે એ સમજવામાં ખૂબ કઠણ અઘરો બની રહ્યો છે. આ જે સર્ગ છે એમાં અનેક છંદોની રચના કેવળ 2 જ અક્ષરમાં થઈ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક શ્લોક જોઈએ કે જે જ અને ર એ 2 અક્ષરોથી જ રચાયેલો છે. રાજ રાજી રૂરો રાજે જીરે અજો અજરો અજાહા. એ જે શ્લોક છે એ શ્લોક માત્ર જ અને ર એ 2 અક્ષરોથી જ રચ્યો છે અને ત્યાં ક્રોધાવેશમાં આવીને કૃષ્ણ બાણવૃષ્ટિ કરે છે અને એ વર્ણન કરતા કવિ આ સર્ગને પૂરો કરે છે. 20મો જે સર્ગ છે એ 20મા સર્ગમાં શિશુપાલ કૃષ્ણની સામે આવીને
યુદ્ધ કરવાનું આહવાન આપે છે. ગુસ્સે થયેલ શિશુપાલ શ્રી કૃષ્ણ તથા તેમની સેનાને ઢાંકી દે છે. વીરાસને ઊભા રહી શ્રી કૃષ્ણ શત્રુ પક્ષની સેનાઓ ઉપર બાણવૃષ્ટિ કરે છે. પછી શિશુપાલ સ્વાપનાસ્ત્રનો પ્રયોગ કરે છે, જેથી કૃષ્ણ પ્રકાશવર્ષક બાણ ચલાવી શત્રુએ પેદા કરેલ નિંદ્રા જાળનો નાશ કરે છે. શિશુપાલ નાગાસ્ત્ર છોડે છે તો કૃષ્ણ સામેથી ગરુડાસ્ત્ર ફેંકે છે. શિશુપાલ જો આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કરે તો કૃષ્ણ પર્જન્યાસ્ત્ર છોડે છે. શિશુપાલે છોડેલા અન્ય શસ્ત્રાસ્ત્રોને પણ કૃષ્ણ નિષ્ફળ બનાવી મૂકે છે. આથી ખૂબ જ ઉત્તેજિત થઈને શિશુપાલ કૃષ્ણને અશિષ્ટ એવા મર્મભેદી વચનો કહે છે. આ વચનો સહન થઈ શકે એમ ન હોવાથી કૃષ્ણ શિશુપાલનું માથું સુદર્શનથી ઉડાવી દે છે. ત્યાં પુષ્પવૃષ્ટિ થાય છે. શિશુપાલના શરીરમાંથી ઉત્પન્ન થયેલ તેજ કૃષ્ણના શ્રી વિગ્રહમાં વિલીન થાય છે અને અહીંયા આ મહાકાવ્યનો અંત આવે છે. તો આ કથાનક શિશુપાલ વધનું છે. આ જે શિશુપાલ વધ છે એ શિશુપાલ વધનું કથાવસ્તુ સાવ ટૂંકું છે. મહાભારતમાંથી લેવાયું છે. ટૂંકા કથા વસ્તુને વર્ણનો દ્વારા માગે 20 સર્ગ સુધી વિસ્તાર્યું છે. અસ્તુ.